આપણે જે છે ને વ્યવસાય કરતો હોય ને એ સમાનતાની વાત છે. એટલે બધાને તમે વાળ કાપતા તો બધાને કાપવા જ પડે. તમે ના ન પાડી શકો અને કાપે દુકાન બંધ કરી દેવાની પડે. બાકી એવા ધંધીના ન હાલે નકર ગધે ચડી જાય. ફરિયાદો થાય એમાં, ખબર છે? ફરિયાદ થાય એમાં હું ખીલા મારી દઈ. હે એમાં હું ખીલા મારી દે. ખાલી તમને અત્યારે છે ને આ જે બોલો છો ને એમાં તમે જવાબ દઈ દઈને થાકી જાવ. ફરિયાદ થાય તો ઘણા કિલ્લા લાગી જાય. ના હું તો કાર્ડ બદલાવી નાખી, બીજું ફેર. હા તો એમ ગાંઠ ફાટીને કાર્ડ બદલાવી જ નાખવું પડે બસ ભાઈ. તો હવે આ ભાઈ રહ્યા ને એનું કહેવાનું એમ થાય છે કે અમને સારું લાગે ને એને વાળ કાપીએ. એટલે આ દેશ છે ને એ કાયદાથી ચાલે, સંવિધાનથી ચાલે. કાયદો તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો ધંધો કરવાની છૂટ આપે છે. તો તમે કોઈ પણ પ્રકારનો ધંધો વ્યવસાય કરતા હોય તો એમાં તમે જાતિવાદ કરીને ધંધો વ્યવસાય ન કરી શકો. પણ હવે જે અભણને અબૂધ હોય ને એને આવી કાંઈ ખબર તો પડતી ન હોય. બસ આ ઉઠાવીને ફોન કર્યો અને મીડિયા મનમાં આવે એવું બકબક કરવા. તો વાલા એવું ન હાલે. આજે ભાઈની સાથે હું વાત કરી રહ્યો છું એનું નામ મનસુખભાઈ છે અને ગીર ગઢડાની અંદર મામલતદાર કચેરીની સામે લક્ષ્મી હેર આર્ટ કરીને ભાઈની દુકાન છે. તો ભણેલા ગણેલા અને શિક્ષિત લોકોને હું કહીશ કે આમની મુલાકાત લેજો અને સમજાવજો કાયદો શું છે. કાયદો સર્વોપરી છે. લો ઇઝ કિંગ ઓફ કિંગ. એટલે એવી કોઈ હવા હોય કે અમે કાયદાની ઉપર થઈને કંઈક ખીલા મારી દેવું તો એ ન લાગે મારવાલા. સમાનતાની વાત કરવાની, જાતિવાદની વાત કરો તો પછી ખીલા લાગી જ જાય. અને એ કાયદાથી જ લાગે અને વ્યવસ્થિત લાગે. સાંભળો અને સમજાવો આ અભણને. હલો. હા વસંત. હલો વસંતભાઈ બોલો. હા હું ગીર ગઢડાથી મનસુખભાઈ બોલો. હું વાહન બાબતની શું તમારે પ્રોબ્લેમ? આ વાહન તમારો અવાજ મને હરખો નથી આવતો. હા વાહનનું તમે કહેતા હતા. કેવા વાણંદ? હા મને કહે ને વાળ સમાજના વાળ કાપવાની ના પાડે. હા એ તો જમાનો થઈ ગયો, જૂનો થઈ ગયો. જૂનું થઈ ગયું? હા આજે મેં સ્ટેટસ જોયું એટલે. સ્ટેટસ જોયું? હા એટલે વિડીયો જોયો છે. એ તો જૂનો થઈ ગયો ભાઈ. એવું છે ને? હા એટલે આ તો શું છે, પ્રાઇવેટ બિઝનેસ છે, તમે કરવો ન કરવો. ના 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 એવું ન હોય. પ્રાઇવેટ બિઝનેસ છે કરવું ન કરવું એટલે કોઈ જ્ઞાતિના વાળ કાપવા કોઈ ન કાપવા એમ ના હાલે. એવી ઈચ્છા ના હાલે. સરકારી એવી ઈચ્છા ન હાલે. એમાં છે ને કાયદેસર. અરે સરકાર ભાડું નથી ભરતું. સરકાર ગોદે ચડી જાય એમ કઉ છું. આપણે જે છે ને વ્યવસાય કરતો હોય ને એ સમાનતાની વાત છે. એટલે બધાને તમે વાળ કાપતા તો બધાને કાપવા જ પડે. તમે ના ન પાડી શકો અને કાપે દુકાન બંધ કરી દેવાની પડે. બાકી એવા ધંધીના ન હાલે નકર ગધે ચડી જાય. ફરિયાદો થાય એમાં, ખબર છે? ફરિયાદ થાય એમાં હું ખીલા મારી દઈ. હે એમાં હું ખીલા મારી દે. ખાલી તમને અત્યારે છે ને આ જે બોલો છો ને એમાં તમે જવાબ દઈ દઈને થાકી જાવ. ફરિયાદ થાય તો ઘણા કિલ્લા લાગી જાય. ના હું તો કાર્ડ બદલાવી નાખી, બીજું ફેર. હા તો એમ ગાંઠ ફાટીને કાર્ડ બદલાવી જ નાખવું પડે બસ ભાઈ. ફાટે ના આવત પાડી ભાઈ. હે હા તો ના ક્યાં રહ્યો છો તમે? કયું કામ કીધું? ગીર ગઢડા. ગીર ગઢડા પ્રોપર? હા. દુકાનનું નામ બોલો ને તમારી. મામલતદારની સામે લક્ષ્મી હેર કટિંગ. લક્ષ્મી હેર કટિંગ મામલતદારની સામે? હા હા કાંઈ વાંધો નહીં મારા વાલા. તમે અમારી ઈચ્છા હોય ને હા તો અમે કામ કરીએ ને ન કરીએ. આ તો સ્વનિર્ભર થઈ. હા એ તો સ્વનિર્ભર જ છો. પણ એ જે ભારત દેશમાં રહેવું હોય ને તો સમાનતાથી રહેવું પડે. જાતિવાદથી ન રહેવાય. જાતિવાદ નથી થતો. હા એને જાતિવાદ જ કહેવાય. જાતિવાદ નહીં. અમારે કોની દાઢી કરવી કોની ન કરવી. ના 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 એવું ના હાલે. જાતિવાદ ન કરાય બરાબર. એમાં નગર પછી ફાટીને ગળામાં આવે ભાઈ. વિવાદ નથી એ નહીં વસંતભાઈ, એવું ભૂલી જાવ તમે. હા તો કાંઈ વાંધો નહીં. પણ તો હવે કોકને ના પાડજો ત્યાં. અને
અમારે જે વ્યક્તિ એવો હોય એને ના પણ પાડી દઈએ. હા પણ તો હવે ને કોઈક દલિત બાકી અમે સમાજનો તમારા વ્યક્તિ- અરે પણ એક કામ કરો, સાંભળો મારી વાત મારી વાત ભાઈ. તમે સાંભળો, અરે વસંતભાઈ, તમારી હું સાંભળવા sorry. હું બંધાયેલો નથી. સાંભળો, મારા સમાજનો કોઈ ત્યાં આવે તો એને ના પાડજો કે તારું તું દલિત છો એટલે તારા વાળ કે દાઢી કરવાની થતી નથી, અને તારે થાય એ કરી લેજે ને એને કહેજે કે મને ફોન કરે એટલે મને કહી તમને. હા તે જોયું જાય. હા અરે આ તો આપણે જોઈએ જ લેવું છે હવે. હા જોયું. હા આપણે જોઈ લેવું જ છે. બહુ હવે અત્યાર સુધી છે ને, અત્યાર સુધી પેટીયુથી જે દબાઈને રહેતા હતા ને એ બધા સિસ્ટમ બંધ થઈ ગયા. હવે તો લડી જ લેવાના છે. હા? કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં દોસ્ત, હવે દેજો જવાબ. એટલે ફાટી રહે એટલે કાર્ડ બદલી નાખજો. હો? સવારના 8 થી દુકાન ખુલ્લી જ હોય છે. એ દુકાન ખુલ્લી હોય છે પણ હમણાં કીધું ને એમ કાર્ડ ન બદલાવવું પડે. મને કહેજો. તો 3 મહિના આપું છું. હા એ તો બદલાવવું જ પડે, કેમ કે પછી એમાં ફાટે. માણા ગાળું દેતા હોય, હેરાન પછી જવાબ દેવો પડે. હવે કાંઈ વાંધો નહીં દોસ્ત મેરા, તો આપણે જોઈએ મસ્ત. હા લક્ષ્મી હેર કટિંગ ને તમારું? કાંઈ લક્ષ્મી હેર કટિંગ ને? હા કાંઈ વાંધો નહીં. હા જલસા કરો.